સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેદુર મઠના ઉપાધ્યક્ષ શ્રીમદ સ્વામી સુઈતાનંદજી મહારાજે સાણંદ તાલુકાના લેખંબા ગામમાં રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી નિર્માણાધીન સંકુલની મુલાકાત લીધી અને બોળા ભક્તજન અને શુભેચ્છકોની હાજરીમાં તેમના આશીર્વચન દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે અહીં 3 વર્ષ પહેલા આવવાનું થયું ત્યારે અહીં કશું જ નહોતું અને હવે પ્રાર્થના ભવન, સાધુ નિવાસ, વ્યવસ્થાપન ખંડનું બાંધકામ હવે આખરી તબક્કામાં છે। ત્યારે વિશેષમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું બાંધકામ કરવા માટે શિલાન્યાસ વિધિ પણ થયો છે। છેલ્લા 3 વર્ષથી દરેક વર્ષે મારે અહીં આવવાનું થાય છે અને વધુને વધુ લોકોને મઠને સહકાર આપવા આગળ આવે છે। આ બધું કેવી રીતે થાય છે? આ બધું ભગવાન કરે છે। આ ભગવાનનો ખેલ છે। ગુજરાતમાં શ્રી કૃષ્ણ આશ્રમ રાજકોટ તથા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાત બાદ એક મુલાકાત તેઓ શ્રીએ લેખંબામાં રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી બની રહેલ સંકુલની લીધી અને ઉપસ્થિત લોકોને આ ચિંતન સભર વાત તેમણે કહી હતી। આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ શ્રીમદ સ્વામી નિખિલેશ્વરાનંદજી, શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સચિવ શ્રીમદ સ્વામી ઇષ્ટમયાનંદજી અને અન્ય સંન્યાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ શ્રીમદ સ્વામી પ્રભુ સેવાનંદજીએ મઠના કાર્યમાં ગ્રામજનોનો અને અન્ય તમામ લોકોનો વધુને વધુ સહકાર આપવાનો ભાવ વર્ણવ્યો હતો। આ પ્રસંગે અગ્રણી નાગરિકો તરફથી સ્વામી શ્રીજીનું ભાવભર્યું સ્વાગત થયું અને ભવ્ય મઠના નિર્માણ તરફની પ્રગતિ માટે પ્રસન્નતાનો અનુભવ સૌ લોકોએ કર્યો હતો। અહેવાલ ચિરાગ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 સાણંદ।